કરે। આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા, અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા, અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા, અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ, અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ, અમને જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ। ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી, એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં। એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે, એમના હર્ષ સંઘવીને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે, અને અમને પણ જેલોમાં જવું પડે છે। યુવરાજસિંહ જાડેજાએ પણ જેલમાં જવું પડ્યું, બ્રિજરાજ સોલંકીએ પણ જેલમાં જવું પડ્યું, ચૈતર વસાવાએ પણ જેલમાં જવું પડ્યું, ઈસુદાન ગઢવીએ પણ જેલમાં જવું પડ્યું, ગોપાલભાઈ ઇટાલિયાએ પણ જેલમાં જવું પડ્યું, અરવિંદ કેજરીવાલજીએ પણ જેલમાં જવું પડ્યું। પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવીની પોલીસમાં તાકાત નથી કે અમને જેલોમાં નાખીને દબાવી શકે।